એટલે માની જ્યોત ઈ પરમ જ્યોતમાં સમય થઈ ગઈ 60 વર્ષની ઉંમરે. બહુ પરચા. જ્યારે વધારે પડતા જાગૃત થઈ જાય ને ત્યારે લોકો તમારી પાછળ પડી જાય. મને કાલે જ ભુવા હતા કહેતા કે બહુ તમે અહીંયાથી વાતો કરજો ને આના આ ઉદાહરણો ને આની આનાથી આમ થાય ને લોકો વાહે પડી જાય. હો મને કે દાદા ગળું કેમ દુખે ને માથું કેમ મટે. મેં કીધું આમાં આવે એટલે આતા કેવું પડે. આમાં આવે એટલે કેવું પડે કે આ પાછા લાગી જાય. માથા દુખાવાની દવા આપશો તો વાહે લાગી જશે. અને મેં કીધું શા દેવી ભાગવતમાં જે વાતો આવે મારે લેવી પણ પડે. અને આપણા મંત્રોનો જે પ્રભાવ છે, ઋષિઓનો પ્રભાવ, એ વ્યક્ત કરવો પણ પડે. પણ જ્યારે તમારા પરચા જાહેર થઈ જાય ને તમારો પરિચય, પરચા એ પરિચયનો અપભ્રંશ શબ્દ છે. તમારો પરિચય લોકોથી એ લોકો પાછળ પડી જાય. એટલે માં પીઠડે પણ 60 વર્ષની ઉંમરે એને ખ્યાલ આવી ગયો. તો એમ આ માં છે, માએ કહ્યું કે બેટા મેં તારા ઉપર કોઈ ઋણ નથી રાખ્યું. કહ્યું કે નહીં માં, તારો ઋણ મારથી મારે મુક્ત થવું છે. કે બસ મેં એવું શિવ પુરાણમાં સાંભળ્યું છે કે જે ગંગાના કિનારે કાશીમાં શિવાલય બનાવી દઈને એની મુક્તિ થઈ જાય. તો મને ગંગાના કિનારે એક મંદિર બનાવી દે. અને એમ કહી શકાય કદાચ ગંગાના એ તીર ઉપર એના નીર ગંગાના કદાચ વધે અને ઘટે, પણ માં તો નાનપણથી જેવો પ્રેમ કરતી હોય ને એ 70 વર્ષનો કે 80 વર્ષનો થાય તો એની માં માટે તો એ દીકરો નાનો જ કહેવાય. નીર તો વધે ઘટે રેલો સરખો પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે રે. બપોરે ચૈત્ર વૈશાખ નો તડકો હતો ને એ ચૈત્ર વૈશાખ ના તડકામાં એ જૂના નડિયાઓ હોય ને, એ જૂના નડિયા ચારવાના હોય ચોમાસું આવે પેલા. એ ચૈત્ર વૈશાખ ના તડકામાં એક યુવાન એ નડિયા બદલાવતો હતો ને એની સમયની માં આવી કે દીકરા તડકો બહુ થઈ ગયો, નીચે આવતો રહે, થોડુંક જમી લે. ત્યારે આને કહ્યું કે નહીં માં, મારે વરસાદ આવીએ વહેલું કાર્ય પૂરું કરવું છે, આમ તેમ, તું અંદર જા, આમ તેમ. આપણે મોટા થાય પછી એમ બોલવા જ માંડીએ. થોડો સમય થયો, 10-15 મિનિટ થઈ ગયા. પાછું નરિયા એ ચારતા ચારતા નીચે જોયું ને ત્યાં તો એનો નાનકડો 2 વર્ષનો દીકરો એની માં તડકામાં લઈને ઊભી હતી. કહ્યું કે મૂર્ખી છો તું, આ મારા કમળ જેવા કોમળ દીકરાને તું બહાર લઈને બેઠી છું ને તડકો લાગશે, એ બીમાર પડી જશે. તને તારા દીકરાની ચિંતા થાય ને મને મારા દીકરાની ચિંતા થાય કે તું આ તડકામાં કોમળ, મારા માટે તું નાનો હતો ત્યારે કોમળ નહીં, આજે પણ કોમળ છો. જેના ગંગાના નીર વધે અને ઘટે પણ માનો પ્રેમ તો એક સરખો જ રહે. અને એ માં માટે એને કાશીમાં મણિકર્ણિકાના ઘાટ ઉપર એક મંદિર બનાવ્યું શિવજીનું. મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે કહ્યું દરવાજો મારી માં ખોલશે આનો. અને જ્યારે દરવાજો ખોલવા માટે એની માને લઈ આવ્યા, મંદિર પણ અતિ સુંદર હતું. પણ જેવા લઈ આવ્યા ત્યાં શું થયું ખબર નહીં. આજુબાજુનો જેટલો વિસ્તાર હતો એમાં કઈ ન થયું, પણ એ ગંગાના કિનારે મણિકર્ણિકાના ઘાટ ઉપર કાશીમાં જે મહાદેવનું મંદિર બનાવ્યું હતું એનું નામ પણ રાખ્યું હતું પોતાની મા ઉપર, રત્નેશ્વર મહાદેવ. એની માનું નામ રત્ના હતું. અને એ મંદિર આખું હલવા માંડ્યું ને સીધું એ ગંગાજીમાં ડૂબી ગયું. ગર્ભગૃહ સુધી ડૂબી ગયું. ખાલી મંદિરનો ઉપરનો ટેકરો જ બાકી રહ્યો, મંદિરનો ઘુમટ જ બાકી રહ્યો. અને આખું મંદિર ત્રાસું થઈ ગયું. આજે પણ ક્યારેક કાશી જાવ ને તો મણિકર્ણિકા ઘાટ ઉપર આ મંદિર છે. ને મંદિર આખું ત્રાસું થયેલું છે, આખું જમીનમાં ખૂટેલું છે. જો નેટ ચાલતું હોય તો તમે રત્નેશ્વર મહાદેવ કાશી એવું લખો, રાધેશ્યામ વિડીયો વાળા નેટ ઉપર લખે કદાચ કે રત્નેશ્વર મહાદેવ કાશી, તો એ મંદિર બતાવે. આજે પણ એ મંદિર કાશીમાં ડૂબેલું છે અડધું. એનો ઘુમ્મટ જ દેખાય ને ત્રાસું થયેલું છે આખું મંદિર. કદાચ મને એમ છે કે મંદિર એવા માટે ત્રાસું થઈ ગયું છે, અડધું એવા માટે ડૂબી ગયું છે. કહેવા માંગતું હોય કે આ દુનિયામાં માના ઋણમાંથી કોઈ છૂટી જ ન શકે, એ પ્રતીત કરાવવા માટે આખું મંદિર. વર્ષે ઘડીક વ્યોમ વાદળી
મારી માનો મેઘ બારે માસ જો અજનની જોડ સખી નહીં જડે રે લો ધીરે જનની જોડ સખી નહીં જડે રે લો માની ભક્તિ જેણે નથી કરી, વ્યાસજીએ સ્પષ્ટતા સાથે કહ્યું, ધન્ય થઈ ગયો જન્મેજય. જન્મેજયને કહ્યું, જન્મેજય, જે માણસ મૂંગો હોય, જે માણસ બેરો હોય, જે માણસ લંગડો હોય, જે માણસ આંધળો હોય, જે માણસ કોઢવાળો હોય ને, એને સમજી લેવાનું કે એને પૂર્વ જન્મમાં દેવીની ઉપાસના કરેલી નથી. જે પૂર્વ જન્મમાં દેવીની ઉપાસના ન કરી બીજા જન્મમાં કોઢવાળો થાય, લૂલો લંગડો થાય છે. અંધાશ્ચ મૂકા બધિરાશ્ચ ખંજા કુષ્ઠાન્વિતાય ભૂમિ દુઃખભાજઃ તત્રાનુમાનં કવિર્ધેયં નારાધિતાદરે સતતં ભવાન. મહાલક્ષ્મી દુષ્ટને મારીને અંતર્ધ્યાન થઈ ગયા. જે ભગવતીની સેવા પૂજા નથી કરતો એ મૂંગો બને, બહેરો બને, લંગડો બને, આંધળો બને, કોઢવાળો બને. પૂર્વ જન્મમાં ન કર્યું એટલે આ વખતે આપણે આ બધું પ્રાપ્ત થાય. એટલે ભગવતીની સેવા કરવાથી આપણો બીજો જન્મ સુધરી જાય. એક જન્મ નહીં, આવતો જન્મ પણ સુધારવા માટે ભગવતીની ઉપાસના કરવી પડે. જેણે જેણે ભગવતીને ભજ્યા છે એનો આવતો જન્મ ચોક્કસ સુધરી જવાનો છે. વારંવાર આપણે કહીએ ને, નવ દુર્ગા, નવ દુર્ગા, નવ દુર્ગા. જેમ 9 પ્રકારની માં છે ને, જેને એનું નામ માનવ કહેવાય. માં જેની 9 છે. અને વારંવાર નવી નવી માં ન ગોતવી પડે ને, એટલે માને ભજો. એકવાર ભગવતીને ભજો એટલે નવી નવી માં ગોતવી જ ન પડે. ઓલી જગત જનની ભજી લ્યો, પછી આ વારંવાર નવી માને ખોડિયામાં આવવું ન પડે, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. મહિષાસુર જતો રહ્યો પછી શત્રુઘ્નએ આખું રાજ્ય ચલાવ્યું. બ્રાહ્મણોને વેદાભ્યાસ કરાવ્યો. સત્ય, દયા, દાન, તપ, પવિત્રતા પાછા ચાલુ થયા. અને આ રીતે ભગવતીનું જીવનમાં ધ્યાન કરતા કરતા બધા લોકો મહાસુખને પામે છે. ત્યારે જન્મેજય કહે કે મને હજુ ચરિત્ર સંભળાવો, મને તૃપ્તિ નથી થઈ ભગવતીના ચરિત્રોથી. અને આ ભગવતીના ચરિત્રો મને સંભળાવો. ભગવતી મહિષાસુર આ આવી ગયું મંદિર. લ્યો, આ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. આ તમને ને મને બતાવે કે આ મંદિર આખું જો પાણી છે નીચે ને આખું પાણીમાં એ મંદિર ડૂબેલું છે અડધું. એના ગર્ભગૃહ એટલો જ રહ્યું. આ વર્ષોથી 15મી સદીથી કાશીમાં મંદિર છે, મણિકર્ણિકા ઘાટ ઉપર. માણસ માના ઋણમાંથી ન જ બચી શકે, અઋણ થઈ જ ન શકે. તમે સન્નિષ્ઠ પ્રયાસો કરો પણ માના ઋણમાંથી છટકી ન શકો. આ માના ઋણમાંથી ન છૂટકી શકીએ તો મા પીઠળના ઋણમાંથી કેમ છૂટી શકીએ? એટલે 9 દિવસ સુધી ભગવતીનું આરાધન કરવું. એનો આજ 5મો દિવસ. આજે પરમેશ્વરીનું પ્રાગટ્ય છે ભગવતીનું. અને આજ જે ભગવતી પ્રાગટ્ય થશે અદ્ભુત ભગવતીનું. આજે જે ચંડ મુંડને મારવા માટે ઊભી થઈ, હું આ લોકોને મળી ન શક્યો, બાકી પહેલેથી મારે વર્ણન કરવું હતું કે એવા ફોટાઓ રજૂ કરે. સમય મારી પાસે અભાવ રહ્યો, બાકી હું એમને બતાવે કે આવા ફોટો ચંડ મુંડને મારનારી, હાથમાં મુંડ હોય, મસ્તક કાપેલી હોય, અદ્ભુત 4 જેની ભુજાઓ હોય, એ કાલિકા ખપ્પરની માળા પહેરી હોય, કેવી ભગવતી લાગતી હોય. અને એ જ ભગવતી પાછી 9 દુર્ગાના રૂપમાં કેમ ઉત્પન્ન થાય? કોને 9 દુર્ગાની પૂજા કરી? આ 9 દુર્ગા એટલે નવાર્ણ મંત્ર. નવાર્ણ મંત્ર જપો એટલે કાલ રાત્રિ થી લઈને બધી દેવીઓ આવે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી,
તૃતીયમ ચંદ્રગંડેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાહેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમમ કાલરાત્રીતિ મહાદુર્ગાતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. આ નવે નવ દુર્ગાની આજે એવી નવે નવ દુર્ગાઓનું આપણે ઝાંખીમાં દર્શન કરવાનું છે. આજે પરમેશ્વરી નવ દુર્ગાના રૂપમાં નગી ચાણામાં નવ દુર્ગા. અને આજે પાંચમો દિવસ એટલે પાંચમા દિવસમાં આવી નવ દુર્ગા આપણી વચ્ચે આવે એટલે કહ્યું હજી પણ મારે ચરિત્ર સાંભળવા. એક મહિષાસુરને જ માર્યો. વ્યાસજી કહે કે ના ના, 31 અધ્યાય છો આ યુદ્ધના, 31 અધ્યાય. હજી તો હું શોર્ટકટમાં લઈ જાઉં છું યુદ્ધ, બાકી એટલું ભયંકર યુદ્ધ બતાવ્યું છે. એમાં આજ રક્ત બીજને શુંભ નિશુંભને ચંડ મુંડને મારે. એ કથા તો તમારા રૂવાડા ઉભા કરી દેવા છે. ક્યારેક સમય મળે ત્યારે દેવી ભાગવત વાંચજો તો ખબર પડે કે આ બધી કથા એને દેવી ભાગવત જ વાંચ્યું ન હોય એને એમ લાગે કે આ કથામાં રામ કેમ આવ્યા, કૃષ્ણ કેમ આવ્યા, પણ એ બધાના અધ્યાયો છે. કોને કોને ક્યારે ઉપાસના કરી. અત્યારે ઘણી જગ્યાએ દેવી ભાગવત ચાલે છે, ચોરવાડમાં ચાલે, અહીંયા ચાલે. પણ ભગવાન ભગવતીનો સાચો ભક્ત હોય એ બેસી જાય કથા માટે. અને મને એ પણ ખ્યાલ છે તમારામાંથી ઘણા બધા શ્રોતાઓ એવા છે કે વજ્રાસનમાં બેસી આંખ બંધ કરીને કથા સાંભળે છે. ઘણા લોકો અહીંયાથી એમ આપણે એમ લાગે પણ ઘણા લોકો અનુષ્ઠાનના રૂપમાં કથા શ્રવણ કરે છે. વજ્રાસનમાં બેસે, આંખ બંધ કરીને આખી કથા સાંભળે. લોકોને ભાવ હોય છે. એમ મને પણ ચરિત્ર સાંભળવા છે. મેં સાંભળ્યું છે કે બીજા રાક્ષસોને પણ ભગવતી માર્યા હતા. વ્યાસજી કહે કે હા, જન્મે જઈ શુંભ અને નિશુંભને માર્યા હતા, ચંડ અને મુંડને માર્યા હતા, રક્ત બીજને માર્યો હતો. ત્યારે કહ્યું ચંડ મુંડને શા માટે માર્યા, રક્ત બીજને શા માટે માર્યો? એ દુષ્ટ હતા. આ શુંભ નિશુંભ કોણ છે? ધૂમ્રલોચનને માર્યા હતા. આ કોણ છે ધૂમ્રલોચન? રક્ત બીજ કોણ છે? ચંડ મુંડ કોણ છે? શુંભ નિશુંભ કોણ છે? આ કોણ હતા? ને ભગવતીને આવવું પડ્યું. કોઈ દેવતાથી નથી આ કાર્ય. ભગવતીને શા માટે પાછું આવવું પડ્યું? ભગવતી તો જતા રહ્યા હતા મહિષાસુરને મારીને પોતાના ધામમાં, મણિદ્વીપમાં. આ મણિદ્વીપ કેવો છે? માતાજીનું રહેવાનું સ્થાન છે ને, એને મણિદ્વીપ કહેવાય. આ તમારા ગામમાં જ્યાં પીઠળના બેસણા છે એ સ્થાનને મણિદ્વીપ જ કહેવાય. જ્યાં ભગવતી બેસે એને મણિદ્વીપ કહેવાય. અને એનું વર્ણન છે છેલ્લા 12મા સ્કંદમાં છે કે ભગવતીનો એ મણિદ્વીપ કેવો છે. અદ્ભુત વર્ણન કર્યું છે. છેલ્લા દિવસે એનું વર્ણન કરીશ કે માતાજી કોની વચ્ચે રહે છે. મણિદ્વીપ જવું હોય તો શું શું પાર કરવું પડે, ત્યાંના માતાજીના રહેવાના ભવન કેવા છે, માતાજીની સહેલીઓ કેવી છે. આ 64 જોગણી કેવી માતાજીની સખીઓ છે, જેને યોગીની કહેવાય, ચતુષ્ષષ્ઠી યોગીની. અને એ વર્ણન સાથે અહીંયા કહ્યું કે આ કોણ હતા એના વિશે મને કહો. કહ્યું કે અપાર બળના કારણે દેવતાઓથી ન મરાયા ને એટલે દેવીને આવવા પડ્યા. આ શુંભ અને નિશુંભ પાતાળ લોકમાંથી પૃથ્વી લોક ઉપર આવ્યા. પાતાળમાં તો સર્પોનું જ રાજ છે. એમાંથી કંટાળી પૃથ્વી લોક ઉપર આવ્યા અને પૃથ્વી લોક ગમી ગયો બે ભાઈઓને, શુંભ અને નિશુંભને. આ બે દૈત્યો સહોદર ભાઈ હતા. એક જ માના પેટથી ઉત્પન્ન થયેલા હતા. બે યુવાન હતા. અને એ આ તીર્થમાં જતા જતા એને પુષ્કર નામનું તીર્થ જોયું. અને પુષ્કર નામના તીર્થમાં જઈને એની બુદ્ધિ એકદમ પરિવર્તિત થઈ ગઈ. તીર્થોની તાકાત હોય તમારી બુદ્ધિ સાત્વિક બનાવી દે. વર્ષમાં એક વખત કોઈ તીર્થમાં જવું જોઈએ. આખું વર્ષ ભલે ખેતી કરતા હોય, ખેતીનું કામ કરતા હોય, પણ વર્ષમાં એકાદી વખત કોઈ બહુ દૂર ન જાવ તો એક દ્વારકા જેવા તીર્થમાં જાઓ, ભાલકા જેવા તીર્થમાં જાઓ, સોમનાથમાં જાઓ. વર્ષમાં એક વખત તો જવું જ જોઈએ. કારણ કે તીર્થમાં જાય તો વર્ષ દિવસનો મેલ ઉતરી જાય. અને તીર્થોની અંદર સાત્વિક ઉર્જા હોય, ત્યાં મંત્ર થતા હોય, પાઠ થતા હોય, પૂજા થતી હોય, ત્યાંનું વાઇબ્રેશન એકદમ પવિત્ર હોય. પવિત્ર વાતાવરણમાં પવિત્ર વિચારો આવે. એટલે 10,000 વર્ષ સુધી તપ કરવા માટે પુષ્કરમાં બેસી ગયા. સતત ભગવતીનો તપ કર્યો. એક આસન ઉપર હો. અને એક આસન ઉપર બેસવું પણ બહુ અઘરું છે. આપણે હાલતા હોય તો પગ આમ લાંબો કરીએ, આમ કરીએ, તેમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. આપણે તો એ જોઈને ચાલવું જોઈએ કે આ એવડી મોટી મૂર્તિ અહીં એટલા સમય સુધી એમને બેઠા રહે તો આપણે તો ફરજિયાત બેઠું રહેવું જ પડે. આપણે તો યુવાન છે, વચ્ચેથી ઊભા થઈને નીકળી જાય, આમ થઈ જાય, પાણી પી આવીએ, આ કરીએ, તે કરીએ.
તમારી રૂગ્ણ અવસ્થા હોય, તમારી તબિયત સારી ન હોય તો કરી શકાય, પણ આપણે યુવાન છે તો થતું એ બધું કરાય. એક આસન ઉપર આવા રાક્ષસોએ તપ કર્યું 10,000 વર્ષ સુધી, અને બ્રહ્માજી પ્રસન્ન થયા છે કે મારા પુષ્કરમાં તપ કર્યું, માગો શું જોઈએ? કે બસ અમારે રાજગાદી જોઈએ, અને રાજગાદી સાથે અમને કોઈ મારી ન શકે, કોઈ પુરુષ અમને જીતી ન શકે. યાદ ન રહ્યું કે પુરુષ સાથે સ્ત્રીનું પણ બોલી જાય, કહ્યું કે કોઈ પુરુષ અમને જીતી ન શકે. આશીર્વાદ આપ્યા, અને રાજગાદીમાં શુંભ હતા, એ મોટા ભાઈ હતા, શુંભને ગાદી મળી છે. જય જયકાર બધાએ બોલાવ્યો છે. અને એ શુંભની સેવામાં એના 2 સેવકો હતા, ચંડ અને મુંડ. અને એનો સૌથી એક સારામાં સારો સેવક હતો, એનું નામ હતું રક્તબીજ, જેની પાસે 2 અક્ષોહિણી સેના હતી. અને રક્તબીજને વરદાન હતું બ્રહ્માજીનું કે તારા શરીરમાંથી એક પણ લોહીનું ટીપું પડશે, એમાંથી તારા આકારના હજારો પુરુષો, અજેય પુરુષો ઉત્પન્ન થશે, હજારો. તસ્યેકમ કારણમ રાજન સંગ્રામે યુધ્યત સદા દેહાદુદિર સંપાત તસ્ય શસ્ત્રાહત. તને કોઈ શસ્ત્ર મારશે ને તારા લોહીમાંથી એક ટીપું પડશે, એમાંથી તારા જેવા આકારના 1,000 પુરુષો એ જ ક્ષણે ઉત્પન્ન થશે, એક લોહીના ટીપામાંથી 1,000. આવા રક્ત બીજો. આપણે એમ થાય કે આવી ખોટી વાતો હોય, પણ અત્યારે નિયમ છે, હજારો લોહીના બિંદુઓ ભેગા થાય ને ત્યારે એક રેતસનું બિંદુ બને. અને આ લોહીની અંદર એવા આપણે કહીએ ને, ડોક્ટરો એને કહે કે રક્ત કણો ઘટી ગયા છે. એ રક્તની અંદર અમુક કણો હોય, એક રક્તના કણમાં વિજ્ઞાન એવું કહે કે હજારોથી ઉપર કણો હોય છે. એ આ રક્તબીજ. રક્તબીજ બધાયમાં છે, એક રક્તના કણમાં એવા હજારો બીજો હોય છે, અને એ રક્તબીજનું એક બિંદુ નીચે પડે, એમાંથી હજારો લોકો ઉત્પન્ન થાય. અને એ અજેય બધા હતા. અને નિશુંભ હતો, એ નિશુંભના કાર્યકાલમાં એના અંડરમાં જેટલા સંખ્યામાં જેટલા પણ રાક્ષસો હતા, એની કોઈ ગણતરી ન કરી શકાય, એટલું મોટું સૈન્ય. શુંભ પાસે વિશેષતા હતી રક્તબીજ, ચંડ અને મુંડ, અને 2 અક્ષોહિણી સેના. પણ નિશુંભ પાસે તો અસંખ્ય સેનાઓ હતી. ભગવતી આ નિશુંભ ને શુંભ ને માર્યા, એની કથા અદ્ભુત છે. કદાચ આના ઉપર પિક્ચર બનાવવામાં આવે તો મને એમ છે સુપર હિટ જાય, આના ઉપર ફિલ્મ મૂવી બનાવવામાં આવે. અને કે એ જે યુદ્ધનું વર્ણન છે, મને એવું લાગે કે એના ઉપરથી દક્ષિણ ભારતના લોકોએ મૂવીઓ બનાવ્યા છે, એવું ભગવતીનું યુદ્ધનું વર્ણન છે. અને યુદ્ધના વર્ણનમાં એક દિવસ બધા સૈન્યને લઈને ચડાઈ કરી છે સ્વર્ગ ઉપર, શુંભ અને નિશુંભ. કહ્યું કે પાતાળ લોક તો આપણા પિતાશ્રીનો છે, હવે પૃથ્વી લોક આપણો થઈ ગયો, હવે એક જ લોક બાકી છે. માણસને લાલચ નીકળે જ નહીં હો. 2 કરોડ ભેગા થયા તો કે હાલો હવે 2.5 કરોડ કરી નાખો, 5 કરોડ કમાઈ જાવ પછી મારે કઈ નથી કરવું. 5 કરોડ કમાય પછી ગાલની 7 કરોડ કમાઈ જાય, એ તૃપ્તિ થતી જ નથી. ભગવતીની કૃપા હોય તો સંતોષ આવે, સંતોષીની કૃપા હોય તો સંતોષ આવે. આપણે બધું જાણીએ છતાં નથી આમ મેલી શકાતી માયા, અને આ માયા જો મૂકવી હોય તો મહામાયાના શરણે જવું પડે. એટલે અજબ આ જગત છે ને ઊંડાએ ન પાયા, અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. મેલી શકો છો માયા કોઈ? માયા વળગેલી જ રહી. અજબ છે, બધા જાણે છે. આ ખાલી એક શુંભ અને નિશુંભ માટે વાત નથી, આપણા બધા માટે વાત છે. આપણે બધા પણ થોડુંક ભેગું થાય તો વધારે ભેગું કરવા માટેની માયા છોડી જ નથી શકતા. સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધાર
અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત આવે વસમો તો વખત આવે વસમો તો સમજે પરાયા. વખત આવે વસમો તો સમજે પરાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. સુખનો સમય આવે તો બધાય સલામ કરે, કેમ છો પીઠિયા સાહેબ? પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે પડછાયો પણ સાથ છોડી દે. નજીકમાં રહેવા વાળો તમારી દૂર થતો રહે. સારો સમય હોય ને તમારી નામ ના હોય તો બધા કે મારા ફઈનો દીકરો છે, મારા ફઈની જેઠાણીનો દીકરો છે, આવી બધી વાતો કરી, અમારો સગો છે. પણ કંઈક કલંક આવ્યું હોય તો કે કાકા બાપાના ભાઈ હોય તો થોડાક દૂરના ભાઈ થાય અમારા. આ દુનિયા આવી છે. આખી આ પ્રજામાં પ્રીતિ નહીં, પ્રીતિ રાખવી હોય તો પીછળમાં પ્રીતિ રાખો. એ છેલ્લે સુધી તમારી સાથે રહેવાની છે. કોઈ શેર કે સવા શેર કદી ના થાશો. થાવ તો ફક્ત એક પાશેર થાજો. શેર કે સવા શેર કદી ના થાવો, થાવો તો ફક્ત એક પાશેર થાવો. જગ્યા દેની રાખીને જગ્યા જેની રાખીને બનજો સવાયા. જગ્યા જેની રાખીને બનજો સવાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબયા જગત છે ને ઊંડાએ ન પાયા. અજબ આ જગત છે ને ઊંડાએ ન પાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. તું ભગવાનનો ભાગ રાખજે. તારી કમાણી છે એ કમાણીમાં જે 1% જગ્યાએ સવાયું તને મળશે, પણ તું જો નીતિપૂર્વક જીવી તો તને 1 નહીં પણ સવાયું મળશે. પણ તું આ માયા છોડી દે અને મહામાયાના શરણે આવી જા. મરણ માન માને ગણેશાને કોઈ. માંડવડામાં હેરામ રેતું નથી કોઈ. માનવાને કે ગણેશાન કોઈ, માંડવણામાં હે રામ રે તો નથી કોઈ. એક તો સમય છે બીજી બધી માયા. એક તો સમય છે બીજી બધી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબયા જગત છે ને ઊંડાએ ન પાયા. અજબ આ જગત છે ને ઊંડાએ ન પાયા. એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ મંડપમાં બેસો તો મંડપમાં પીછળ છે, પણ મંડપની બહાર જાશો તો પીડા પીડા અને પીડા છે. બહાર નીકળો એટલે સતત પીડા છે. પાણી વાળવાની પીડા, ઘર ચલાવવાની પીડા, બધા જાતની પીડા. પણ જે અહીંયા બેસો તમારે તો પીડા જોઈએ કે પીછળ જોઈએ? અહીં જ્યાં સુધી પંડાલમાં હોય ત્યાં સુધી બીજા કોઈ વિચાર નથી આવતા. આ માયા છૂટતી નથી. સ્વર્ગ ઉપર અધિકાર કરવાનો વિચાર લીધો છે કે આપણું પાતાળ લોક તો આપણું છે, હવે તો પૃથ્વી લોક પણ આપણું થઈ ગયું. હવે આમ થાય તેમ થાય અને આ માયા મુકાય જ નહીં. મારે અહીંયા દીકરો આવી જાય, મેં પીછળમાં બીજું કઈ નહોતું, દીકરો આવી જાય પછી કે દીકરાને હવે સગાઈ નથી થતી, એની સગાઈ થઈ જાય. અને લોકો એ સગાઈ માટે પછી સરકારી નોકરી મળી જાય. બધાય સરકારી નોકરી જ કરશે તો બીજા કામ કોણ કરશે? માતાજી પાસે માગવું જોઈએ, મારી જેવી લાયકાત છે એવું મને આપજે. લાયકાત થતી વધારે લેશ માત્ર પણ ન આપતી. મારી જેટલી યોગ્યતા છે, અરે
મને વિચાર આવે કે યોગ્યતા જોઈને જો નોકરીમાં લેવામાં આવતા હોય તો ઓલી ભગવતી પણ યોગ્યતા જોઈ. મને એવું લાગે તમે બધા યોગ્ય છો એટલે માતાજીએ તમને બોલાવ્યા છે. ફેસબુકમાં બધાય લાઈક કરે, તમને પીછડે લાઈક કર્યા છે, અને લાઈક કર્યા છો એટલે તમે અહીંયા બધા બેઠા છો. બાકી કથાના મંડપ સુધી પહોંચવું અઘરું છે. પાનની દુકાને બેસીને પિચકારી મારવાનું મન થાય, ગપ્પા મારવાની ઈચ્છા થાય, પણ ભગવતીના કામમાં જોડાવું બહુ અઘરું છે. એમાંય ભગવતીનો જપ કરવો ને એ બહુ અતિ અઘરામાં અઘરી બાબત છે. ક્યારેક તો તમે જપ કરવાનો પ્રયત્ન કરજો, અરે 2-5 માળા થાય કે તમને ઉદ્વેગ થવા માંડે, જલ્દી પૂરી કરી નાખવું, જલ્દી. ભાગ મણકા મણકો આવ્યો, ભાગ મણકા મણકો આવ્યો. મારી દ્રષ્ટિએ અઘરામાં અઘરી બાબત છે તો એ જપ કરવા અઘરી બાબત છે. કદાચ ત્રિકમ લઈને પાવડાથી ખોદી શકાય, જમીનમાં વાવણી કરી શકાય, બીજા ખેતીના કામ કરી શકાય, પણ ભજન કરવું ને એ તો બહુ અઘરું છે. તમારે વજન ઓછો કરવો હોય તો ભજન કરવું પડે. આજે બધાને વજન આમ વધી ગયા છે એનું કારણ કે ભજન ઓછું થયું. મને એક ઋષિનું જીવન તો બતાવો, એક ઋષિનો ફોટો બતાવો કે જેનું પેટ નીકળી ગયું ને હાલી ન શકતા હોય ને. જેના જીવનમાં ભજન હોય ને ત્યાં વજન ઘટે. એક તો ભજન ઘટી ગયું અને એક સીમમાં જવાનું બંધ કર્યું એટલે બધા જીમમાં જાય, સીમો છોડી દીધી, ખેતરમાં જવાનું. સાવ થોડોક પણ પરિશ્રમ નથી, એટલે ભજન કરો તો વજન ઘટે. અહીંયા આને વધારે પડતી લાલચા આવવા માંડીને એને સ્વર્ગ ઉપર કબજો મેળવવા માટે ગયા, ને એ સ્વર્ગની અંદર કબજો ઇન્દ્ર પાસે ગયા, અને ઇન્દ્ર પાસે ગયા ને ઇન્દ્રને કહ્યું કે આપી દો બધું. ઇન્દ્રે કહ્યું કે હું તમને વિનંતી કરું, તમે મારી સાથે આવું ન કરો. એરાવત નામનો હાથી લઈ લીધો છે, પારિજાત નામનું વૃક્ષ લઈ લીધું સ્વર્ગમાંથી, કુબેરની સંપત્તિ ઉપર શુંભે કબજો કરી લીધો, કુબેરનું આખું નગર વસાવી લીધું. એ નગર વસાવીને એની પાસે લઈ લીધું, અને પછી અગ્નિ પાસે ગયા, વરુણ પાસે ગયા, યમલોક પાસે ગયા, બધા પાસે જે જે સામગ્રી હતી બધું આંચકી લીધું.